મારી બેટી કઈ કામ જ નથી કરતી. હે જ્યાં હોય ને રખડું. શું બા પણ દેકારા કરતા કરતા આવો છો તમે? તને કામનું કીધું તારે કરવું ના પડે? કરવું પડે એ વાત સાચી છે. હું તમને જ ગોતતી હતી આખા ઘરમાં, તમે ક્યાંય મહિલા નહીં. સારું કર્યું તમે ભેગા થઈ ગયા. મને 200-300 રૂપિયા આપો, મારે પાણીપુરી ખાવા જવું છે બાર. એ કાયમ 200-300 રૂપિયા નો હોય. તારો બાપ આખો એકલો કમાવે. હા બાપા યાદ ગયા નથી લાગતા? ગયા નથી હજી, જો દી સડી ગયો માથે. પણ બા હવે તમે મારું ધ્યાન અત્યારે નહીં રાખો તો કોણ રાખશે? એ તારી ધ્યાન નો રાખ્યું ને તો આવી ફૂટ ફટાકા જેવી ફરતી ન હોય. આમ જો. હા તો એ તો તમે મને જઈણી છે તો પછી હવે તમારે કહવું પડે ને. આ તો એક ને એક સાવ ને એટલે. હા તે એટલે જ કહું, એક ને હો તો મને આવડા લાડ ઘરના કામ શીખ, તો બીજી વાત કઈ ન કાય. એ પછી શીખી લઈશ. અત્યારે મને તમે આપો ને મારે જાવું. મારે બેનપણીઓ રાહ જોવે હે બારે. આજ દઈ દઉં છું, બીજદાન માંગતી નહીં તો પૈસા હો તું. હા બીજી વાર નહીં માંગુ, અત્યારે જ આપી દો. અને પછી જો આમ જો બપોર આવું ને એટલે મારા હાટુ કેરીનો રસ બનાવી રાખજો. તડકો બહુ પડે ને, કેરીનો રસ ભાત ને પૂરી ખાવા હે. તારો બાપ બનાવવા ગયો કેરીનો રસ. ભાઈ જોઈશ તાર બાપા એ કેરી જોઈ નથી, પણ આપણે આવડો મોટો આંબો વાવ્યો છે. એ આંબો તારા બાપ હજી ફાલે નથી આવ્યો આંબામાં. હા પણ આવે ત્યારે બનાવી નાખજો બસ. ન બનાવતા મને દઈ દો ને, પૈસા દઈ દો. એ પાકી ઝોલમાં પડ્યું છે, જા ઝૂલા ઉપર. અને તાત્કાલિક પાછી આવી છે. હા વાહે નો આવવું પડે તારી. હા પણ તમારે માર વાહે નહીં આવું. પાણી ગોળા કોણ ભરશે? તમે ભર નાખો આજે. તમે ઘરમાં અમે તમને મારા બાપા હું હાટું લાવ્યા? એ તે હું કામ કર્યું આખો દિવસ રખડેસ. હું તું કામ કરસ, પણ હવે મને તો એવું લાગે છે ને તારો કોઈ ધડો જ નહીં કરે. ધડો નહીં કરે? હા મારો ધડો નહીં કરે એવું લાગે. ધડો કોણ નહીં કરે મારો? અને છે ને મેં એવો તારી હાટુ મૂર્તિઓ ગોઈતો તો વાત પૂછમાં ને એવો. તમને પૂછ્યા વગર મૂર્તિઓ ગોતી લીધી? એ એવો સેલી તાર બાપે જોયું, તાર બાપે નબરું ન જોયું હોય એવું ગોઈતું તારી હાટુ. હા આ ઠીક જા તું આય. અને છે ને જો આડા અવરા લક્ષણ મને બેન પસંદ નથી. એટલે? હા આડા હોરા એટલે તું આડા આવી રખાઈ ને એને અમે લક્ષણ કઈ. હા હું આડા હોરી ક્યાં રખડું? સીધે સીધી જ રખડું. હા તે સીધે સીધી જ જાય છે. અને જે આડું ઉતરે ને એની પથારી ફેરવી નાખજે. હા છોકરી તું ક્યાં ની છો? રાધાબેન. હા જાઓ. આડું ઉતરે એની પથારી હા કરે ને તમને મારી. અને તને ઓલો પ્રે દીધો છે ને થૂકનો, એ નાખી દેજે. હા એ થૂકનો પ્રે નાખ દઈશ. તમે ધ્યાન રાખજો. હાલો હું જાઉં. એ હા આવજે. લા આવડી ઉંમરે બગાવું નો ખાવાની હોય. હવે તને કેટલી વાર મેં તને સમજાવ્યું છે. લા પણ કોગરોય તું નથી કરવા દે એમ. હું આવ્યો અત્યારના ફોનમાં અહીંયા. લા આવડી ઉંમર હોય ને 10 છોકરાનો બાપ ને 10 તો બાયું હોય. એટલે હું કઈ હું મોટી ઉંમરનો થઈ ગયો હું? અરે કઈ 35 વર્ષ કઈ નાની ઉંમર કહેવાય? આ તો ભલે ને 35 વર્ષ થયા પણ તું કામ ઉપાધિ કર? લા ગામમાં એક નખો તું જ પેદા થયો છો. કા હું કરવાને લગન વગરનો. જો કઈ રીતે? અરે માય કદા 2 મહિના મોટો છે ને એના હમણાં લગન છે, પણ તારા કેદી છે? એલા ભાઈ લગન થઈ જાય પણ તમે હુકામ ઉપાધિ કરો? જેથી થાય ને તેથી ગુંદી ગાંઠિયા ખાવા આવી જઈજો. ગુંદી ગાંઠિયા અમે ખાતાય નથી, લુખાવના લગનમાં આવતાય નથી. આ તો ડાયરેક્ટ એક કામ કહી દે મારા દાડામાં આવી જાય. આમાં ઈ કેદી છે ઈ તો મને કે. હવે તું એલા ભાઈ હવાર માં ખોટો દી બગાડ. હવાર ની તેમ તારું મોઢું જોયું છે. એક તો તારા લગન થાતા રહ્યા, એક તો તારું મોઢું વાંદરા જેવું છે. ઉપર જતા મકાનમાં આવી શકો ને ઈ મને કેજે. પણ એટલી બધી ચિંતા તમે હુકામ કરો? મકાન મારું, કરશો મારો અને હું પોતે મારો, તો મારી ચિંતા તમારે કરવાની જરૂર નથી. જેથી મારી નસીબમાં હારી એવી છોકરી હશે ને તેથી હું ગામમાં બધાને પેડા આપવા જઈશ ઘરે ઘરે. હો સમયની વાટ જોઉં, તું તો નહીં આવ પણ ઈ સમય આવશે ને હું પેડા બાટીશ. એમ? હા હારું હાલ મારો ભાઈ નીકળ હવે જા, ખોટી બળતરા કરતો. હાલ ઉપાડ. એલા લાકડા લઈને ક્યાં જાય? એલા ભાઈ લાકડા લઈને ઘરે જાવ છું. કા સારું બિચારાનું આવી બન્યું લાગે હો. કેમ ભાઈ? આવડી કપાટ જિંદગી તું હાવ હું આ તું કરે છે? હું કપાટ જિંદગી એટલે તારી જેમ જુવાન છું ભાઈ? હજી 35 વર્ષનો થયો ને કે જુવાન? તે 35 વર્ષનો થયો ને મહણિયા તું આ લાકડા લઈને મરવા જા? એટલે એ ગાંડીના મરવા નથી જાતો, ઘરે બારવા આટું લઈ જાવ છું. તને ખબર તો છે મારી ઘરે પ્રાઇમેસ નથી અને પ્રાઇમેસ પેટાવા વાળી નથી. તું આમ મરી જાય તો અમારી જેવાનું કોણ થાય માણસ? એટલે ભાઈ હજી 35 વર્ષ થયા છે કે ન્યા ક્યાં ફસાય વયો ગયો? ફસાઈ જા એટલે તું આ મરવા જ જાસ? તું મને ખબર છે આવા લાકડા તું ચૂલામાં ગાલીશ તું? એટલે આવું અહીંયા ગામની અંદર નો બોલાય, મરવા જાવ છું. કઈક તો હે ને તારા જેવા જ મને આખો દીમાં 5-5 ભટકાઈ છે. પનિયું ઓઢી લે. એટલે આવા પનિયા મારે ન થોડવા. અને આભળિયાઓ જાવ ત્યાં આભળતા હોય ત્યાં હરાવ મેણા મારો. અત્યારે સવારમાં આવી ગયા, હાલો નીકળો. તમારી પાસે એટલે આવી જ વાતું હોય. હજી 3-4 મેણા તો માલ લેવા દે. હવે ક્યાંક લાકડું મારું નહીં પેલા અહીંથી વયો જાય છે. ઈ નહીં તાર લગન કેદી કરવા છે ઈ મને કે. લાકડા તમ તાર અમે બારી આવી તમ તાર તારીખ દઈ દો, પહોંચી જઈશ ને? હા 13મા મહિનાની 32 તારીખે.
13મા મહિનાની 32 તારીખ કઈ આવી ઈ મને કેતો ઈ મહિનો ગયો હે. એલા ભાઈ મારી જિંદગીમાં જ એવું છે કોણ જાણે કેદી લગન થાય અને કેદી મારા બાઈકમાં છોકરી આવશે અને એક આ ડૂટી ડાઈનો મે થાય ને લગન એટલે કે હવે તારા ખર્ચો બધો હું દઈ દી લાડવા બાડવાનો. એલા ભાઈ તું તને એવું થાતું હોય તો તમે એવા ખોટા વટ કરો માં મારી એરે ધારું તો છોકરી અત્યારે આવી ગઈ તે કઈને પેદા તે અમારે જોવી છે તે હવે. એમ હા વટે ભરાવો અરે વટે હું તો હવે તમને વટે દેખાડી દઈશ હું આઈલા આઈજો કાઈલે હાલો જાઓ એ મારા બાપ તને દયા નો આવી તારા છોકરાની એ તને આ કહું છું ન્યા કોથરી પીને વયો ગયો કે હવે ન્યા કોથરીયું પીતો ઘડીક વાં પીવા જાય ઘડીક વાં પીવા જાય અને ભગવાને બોલાવી લીધો આ છોકરાનું નો વિચાર્યું વાંઢો મરે હવે નીચો અવાજ કે મારું ઈટ એ મારું મારી જિંદગીની પથારી ફેરવતો ગયો હાવ આમુય નથી જોતો પાછો વરી શું થાય મારું ગામના આખા બધા મેળા મારે કે પૈણતો નથી કોઈ હામું નથી જોતું શું થાય મારું યા તો મને થૂક ડરતી ગઈ મારા કપડા નવા કરી દીધા મારા હાથમાં ઉડાડ્યું હોત તો એલી મીઠું મીઠું હું થૂકું ડાળ દઉં. જી તમારી ઈચ્છા પૂરી કરી દો ખબર પડે છે કે નહીં હારા કયું નો તું બાયુ સામે જોસ. એલા મુવા તું અહીંયા શું કરે એલા અરે હું કયું નો આ બેઠો બેઠો જોતો તો હું જોતો તો તું આ એટલે હું એટલે ઈ તો ગળામાં તકલીફ છે એટલે એલા અરે બાયુ સામે ખરાબ નજરે જોતો ને નકર ટીપી નાખી તને હું. એલા હું બાયુ સામે ખરાબ નજરથી ન જાઉં બાયુ મારી સામું ખરાબ નજરથી જોવે તને શું લાગે ખહુરિયા બાઠિયા તને ખબર પડે કે નહીં તને કોઈ તારું સામું જોવે તારું ઝાડું તો જો તું ઈ. હું ઝાડું જો મોઢું કહેવાય હવે આ મોઢું આ જોતો તું આ હા ઈ તો તને મેં હજી કાલનો ટાઈમ આપ્યો ને જો કાલ તમારા ભાઈ પાસે જો તમારી મેના રાણી જેવી ભાભી ઊભી છે જાવ હાલો નીકળો મેના રાણી તો નહીં. હાલો હાલો ઈ જો કૂતરી લઈ ને તોય ઘણું આપણે હો. એ હા હારું હો ગામના જીવ બહાર રાખો હો નિરાયતે બહાર જો વાંદરા આ હાઈન પડવા આવી હજી ઓલી આવી નહીં હરોજ એનો હાલવાનો આ રસ્તો છે છતાંય અહીંથી નીકળતી નથી અત્યારે અને મારા બાપો મારા હાટુથી મને એકલો મૂકતો ગયો અહીંયા અહીંયા આવો ને શું છે તમારું જ કામ હતું જરાક હવાર થૂકી હતી યાદ નથી મોઢા ઉપર અરે યાદ જ છે તમે થૂકીને ગયા એટલે તો અહીંયા ઊભો છું હું અત્યાર સુધી શરમ નથી આવતી ગામની છોકરીને છેડતી કરો છો તમે અરે હું છેડતી નથી કરતો તમે ખોટું ઊંધું વિચારી લ્યો છો સતું વિચારો હું તો વિચારો ઘરે બાપ ભાઈ છે કે નથી બેન ભાઈ બાપ ભાઈ કોઈ છે અરે બાપ ભાઈ ની હું વાત કરું એ ગામની એક ગામના કોઈ બાકી નથી રાખ્યા એટલી કોથરીઓ પીને ઉપર વયો ગયો બિસાડો કોણ મારો બાપો બાપ ભાઈ ભાઈ હા તમારા બાપાનું નામ બાપ ભાઈ હતું તઈ તમે હાસું વિચાર્યું એટલે હું એમ કહું છું કે તમારા ઘરમાં બેન ભાઈ કોઈ ભાઈ બેન છે કે નથી છે ને કઈ શરમ હે કે નથી અરે શરમ છે એટલે જ અહીંયા ઊભો છું નકર તો છેડતી ન કરતો હોય તમારી ખાલી મારી વાત સમજવાની છે તમારે ના નીકળી એમથી છે જો સમજી જાવ ને તો તમારો આભાર હું તો એમ કહું કારણ કે હું કઈ ખરાબ છોકરો નથી ભલે તમે મારી ઉપર થૂકા વાત એવી છે કે આખા ગામના છોકરા બાયુ બધાય મને હે ને મેણા ટોણા મારે છે શેના નાની મોટી વાત ના કે તું 35 વર્ષનો થયો પૈણતો નથી હા, તો હું તારે શું કરું? તારી સામું કોઈ છોકરી નો જોવે તારી સામું કોઈ કૂતરું નો જોવે ભૂંડડું નો જોવે આ સાચું જ કીધું મોઢું જેવું છે મારું હા હવે સિલાઈ જોઈને બી જાય એવું મોઢું છે પણ ઈ તમે કહો છો એટલે હું માનું છું સાચું છે પણ હવે આ વાતનો ઉકેલ કેમ લઈ આવો ને ઈ વસ્તુ હવે મને યાદ નથી આવતી એટલે મેં તમને તો પાસ હું કર્યા શું કરું એમાં હવે હું એમ કહું છું કે આમાં જો તમે મારી હેલ્પ કરો ને તો બોલો તમારા પૈસા તમારે ખાલી એક દી પૂરતું મારી ઘરવાળી બનવાનું પૈસા હા પૈસા ઉપર તો બીજું તો હું એટલે કે ઓલા ભાડે ભાડે એક દી પૂરતા ખાલી ભાડે મારી ઘરવાળી બનો અને હું જ્યાં તમને લઈ જાઉં ને ત્યાં એની સામે બધાને એમ કહી દો કે આજથી અમારા બેના લગ્ન થઈ ગયા છે વાંધો નહીં તો હું કહું એટલા પૈસા દેવા પડશે અરે તમે કયો એટલા મને મંજૂર છે ફાઇનલ પણ ભાડે જો હા તે ભાડે જ ને હા અને મને અડવાનું નહીં મારાથી આઘું રહેવાનું પણ ઘડીક વાર પૂરતો તો હાથ પકડજો ને હાથ બાત કાઈ પણ નહીં તો ઈ લોકો હું ખાલી સિંદૂર પૂરી લાવ મંગળસૂત્ર પહેલો બીજું હું જોઈ પણ એની અને સામે બધાને કહી દો કે હું અનબાયડી હોય માર ભાઈડો હે હા, તો તમારી વાત સાચી લ્યો હા. કાઈ વાંધો નહીં એટલું કરી દીધું સારું કહેવાય માર બાપો હો તું હવે પીધા રહી કોથરીઓ નિરાયતે પીજે ક્યાં ઉપર બેઠો છે છે તે વાંધો નહીં હું કહું એટલા પૈસા બરાબર બોલો ને કેટલા મારો એક દિનનું ભાડું હોય છે 5000 તમને 5000 અત્યારે આપીશ ને 5000 કામ થઈ ગયા પછી આપીશ બસ
ઓહ. પણ બીજી વાર પાછા કામ આઈજો એટલે બાય વન ગેટ વન ફ્રી આપો. હા હવે સમજા વાંધો નહીં. ક્યારે મારે તમારે બાયડી બનવાનું હે બોલો એટલે હમણાં મંગળસૂત્ર ને સિંદૂર કરતી આવું. એક કામ કરો સેથો પૂરીને મંગળસૂત્ર પહેરીને તમે આવી જ જાવ હું આપણી જગ્યાએ વાં આપણે આ જ્યાં પણ થોડીક વાર પૂરતી જ આખો દી નહીં. અરે હા બાપા હવે તમે ગયો ત્યાં પૂરતા બસ વાંધો નહીં હું તો આવેલી મને મારા પૈસા પહેલા પેમેન્ટ રોકડું. હા તો કાઈ વાંધો નહીં રોકડા પેમેન્ટ બસ તો મને એડવાન્સ ક્યારે પણ દેવાનું? તૈયાર થઈને તો આવો વાંધો નહીં હમણાં ત્યારથી નહીં. આપણી જગ્યાએ જ્યાં થૂકા હતા ને થૂ ને આવો હા વાંધો નહીં હાલો. એકવાર થૂકતા જાવ સિંદૂર તો મળી ગયું. કંકુ ને બધી ક્યાં ગઈ? તો નથી ને. એટલે આપણા 10,000 પાકા હું હું તો એકદમ આમ સુહાઈ ગઈ જેવી લાગુ છું. એમ થઈ છે કે મારા નવા લગ્ન થયા છે. આજ તો 10,000 આવશે. આ મંગળસૂત્ર પહેરીને હેઠો પૂરીને ગઈ ક્યાં અને મને આવડી બધીને બનાવે છે હે હાલ તો ખરી ને બાપાને કહું અને જાઓ જો હે આ બેહીને આવ ઘરે કેટલા દી થઈ ગયા આવે હાવ એ ધંધે જવાનું માંડી વારો કા એ ઓલી છોકરીએ કારા ધોરું કર્યું હું કારે ધોરું કર્યું એ મંગળસૂત્ર પહેરીને હેઠો પૂરીને ગઈ મને બનાવી લે મારી હારી છે હું આ મારી છોકરી કોઈ દી બદલે નહીં આ છે કોણ બદલાવા વાળું એને હાલો તો ખરી જાય તે નજરે જોયું કે કોઈનું એ કીધેલું નજરે જોયું હતા ને જોતી હતી એને મને જોઈ નથી મી એને જોઈ સમજી ગયા તમે હાલો બીજી કઈ વાત કરો માં મારી હારી છોકરી ખતરનાક એ નીકળી આ. છોકરી નો બદલે મારો હારો છે કોની જોઈ લો એને આજુ હાલો તમે ઓલો ધોકો લઈ લેવાલા માંથી પેલા કોને હું એક તો કાપી છે હાલો ને પેલી આજ નો દી ટાણું હાસવી લેજો તે હાચવાનું એટલે તો આવી હા મંગળસૂત્ર ને હેઠો પૂરી. વખાણ કરી દે મારા થોડા મને મારા પૈસા થી મતલબ હોય. હા ઈ તને રોકડા ડૂટી ઉપર ક્યાં જવાનું હે? હાલ અહીંયા આ તણે આગળ હા. આ લુખા હેલો. જેવા લાગે હે. અમન ચમન ઠમન ઊભા થાવ ચમન એટલે આ તો વાંઢો હું આલે એલા હવે તો વાંઢો કેમાં હવે તો હું પૈણી ગયો જો તમારા ભાભી લઈ આવ્યો હા એલી તું આ પણ આમ તો રે એ હટતો નહીં એને તારા ભાભી છે એલા ભાઈ એમ કેમ અમે માની લઈ એટલે આ તો ઓરિજિનલ હે તે કઈ ડુપ્લિકેટ થોડા હોય કઈ આ કલે જવા ભાઈ ભાઈ ઓ બાકી સાંભળો હું એની બાયડી હું ની માર ઘરવાળો છે માર ભાઈડો હે ઈ આમ જો પાડી પાડીને કા બોલે લાયસન બાથોડકી આમ જો સંભારી લઈ ગયા મને એક વાત ની તારી દિલથી તારીફ કરો મને લાગ્યું તું લવિંગ ગયો લઈ આવીશ પણ તું તો ઉતરી બમ લઈ આવ્યો હે એલા એક્સટી બમ લઈ આવ્યો એમાં કઈ ઘટે જ નહીં ઈને પેલા મને ઈ કેતો તું લાડવા ખવરાવાનો તો લાડવા કાનો ખવરાવ લાડવા ક્યાં એલી લાડવા આપણે બેન ખવડાવવાના કાલ આવી જઈજો બસ લાડવા માં ના અટણે ભાભીના હાથથી દેશી ઘરના ઓલા દેશી ગુડના લાડવા ખાવા કાઈ ખવડાય એલા ગુડના લાડવા નો હોય એલા ઘરના લાડવા કે હે ગંધારીના કોઈ સુવિધા જ નહીં હાલ લેલી આપણે હાલ હા લાડવા બનાવતા આવડે એલા બધુંય આવડે હે ને મારા ઘરે કિલો હવે લુખાવ તમારા હાટુ માં લાડવા બનાવવા કઈ મારા હાટુ તમે ઓલું કર્યું છે હું તમારા હાટુ નથી પાણી હાલો હવે હાલ આપણે હાલ આ બધાય લુકીના હે બળતરા વાળા જો એલી ઓલું હામું દેખાય નહીં મકાન મારું છે અમારે તમારું મકાન નથી જવું હવે આપણું કામ પતી ગયું છે મારું જે પતવાનું હતું મેં તમારું બધું કામ રોડવી દીધું આખો દી પૂરો થઈ ગયો મને મારા પૈસા બાકી ના હે તમારો આભાર તમે મારું કામ રોડાયું એ મને ગમ્યું અને હવે ક્યારેક રિયલ માં બનવાનું હોય તો એ વિચાર કરી લેજો અને આ તમારા પૈસા 8,000 એડવાન્સ આપ્યા હતા અને આ હાલ્યો આ 2,000 કેશ ઓકે રેડી એ કેસવારી ના તું શું કરે છે અને છોકરી તું અહીંયા એલા એ લુખા કોણ છો તારી લુખાની એક બેન આ કોણ છે તું અહીંયા ક્યાંથી પકડેલી છોકરી ને મારી બે બૂથ માં કોણ છોકરી આ મારી આ કોણ છોકરી છે તમે એને એક બાજુ લઈ જાવ તો આને થોડીક વાત કરી લો અને ધોઈ નાખ્યું ગળો ફાવો કરીને એને પટાઈ દેવો સાહેબ જીવવા નથી દેવો એલા પણ હું થયું પણ એક બાજુ લઈ જાવ તને મેં આવી નથી પેદા કરી તો કેવી પેદા કરી હતી હે તને તો મેં હારી પેદા કરી હતી તો હારી જ છો હું હે હા તને આવી ધાયરી નથી મેં તો કેવી ધારી હતી કે તું હેઠા પૂરીને મંગળસૂત્ર પહેરીને આટા મારીશ હે તને શરમ ન આવી તારા બાપની શરમ ન આવી તને પણ તમે જેવું સમજો હોય એવું કાઈ નથી તો આ મેં કઈ લગન નથી કરી લીધા એલી કાઈ કુંવારી દીકરીઓ કાઈ હેઠા ન પૂરતી હોય મને ખબર પડે પણ બા હું તમને સમજાવું ઈ તો સમજો મારી વાત તો સાંભળો હું બોલ મેં કઈ લગન નથી કર્યા તો આ બધું મેં પૈસા હાટું કર્યું તારા પૈસાની શું કમી પડી ગઈ હું તારા બાપ તને ખવડાવતો નથી હે
પણ એવું નતું, મારે ફોન લેવો હતો ને એટલે મેં આ બધું કર્યું મજબૂરીમાં. એ ફોન ની હગી ની તારો બાપ પૈસામાં દાટી દે ને એવો તારો બાપ છે. તારા બાપ ને આવું જુવાન દીકરી થઈને આવી છેતરપિંડી કરાય? પણ મેં નથી કઈ કર્યું, મેં એને લગ્ન ય નથી કર્યું. આ લગ્ન કરવાની હગી ની આની કે લગ્ન તે કરી લીધા હોત ને તો સારું આપણી હતું. આબરૂની માથે એ, પાણી ફેરવી આવું. દીધું. અને આ પૈસા રહ્યા ને પૈસાનો કાંઈ માવી આ એને છે ને પાછા ફગવીને દઈ દેજો હો તું પૈસા. ઓલાને મેં પોલીસ હા. સ્ટેશને જવા દીધો. પણ એનો કઈ વાંક જ નતો. આ તોય પોલીસ સ્ટેશને 20 વર્ષમાં પૈસા કેટલા એને કઈ લીધા હતા? 10,000 આ બીજા બાકી ને હે? 2,000. એટલે તે કાયમના 10,000 ખાતા તને શરમ આવે? એમના ના આજે જ લીધા હતા. પણ આવું ન કરાય, આવું ન કરાય. હોસ્ટેલ ભેગી કર બધા. એ આ હોસ્ટેલ લાયક નથી. હોસ્ટેલ માં કેટલા મને રાખે આ. કોને રાખું? અહીંથી જોવાઈ ગયું તારું આ. તમે મને ખોટી સમજો બાપા, મેં એવું કઈ નથી કર્યું. તો તારે પૈસાની શું જરૂર હતી? મારે ફોન લેવો તો એટલે. અરે ફોન એવા 50 તને લઈ દે તેવા લુખાવાઈ દે. હા તારો બાપ આખો દિવસ ઠામડા વેસે જરી જોતો ખરી. પણ બાઈ બિચારાને મજબૂરી હતી અને એનું વાંઢાપણું ભાંગવું હતું ને એટલે મેં એને સહારો દીધો હતો. તો હું તને એમ કહું છું કે એના મા બાપ છે. મને નથી ખબર, કદાચ તો ઈ અનાથ છે. હા તો એની હારે પરણી જા, બીજી કઈ વાત કરવામાં આવે હાલે અને કહી દેજે તારે પરણવું તો જોઈએ જ. હવે આને હા. પાણી મારીને માર નાખને હવે આબરૂ કાઢી છે મારી. એ આબરૂ ને હવે ક્યાં કોઈની રહી છે, તે આપણી રીએ. હા તો હાલો તો હા પરણાવી દો. ઘરે ઘરે આવું થાય છે. તો તમે અત્યારે તો ચોકીએ મૂકી હવે અહીંયા ક્યાં પૈણવા જાવું? ચોક્કેથી હમણાં હું લઈને પાછો પરણાવી દઉં. હાલો ઈ હું વાતે ગાતે તને પરણાવી સાલ ઘરે પાછો કેસ ખેંચી લઉં છું હાલ. આઈશ.